રાજકોટમાં આવેલ જીનિયસ સ્કૂલ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ એમજે કુંડલિયા કોલેજ દ્વારા કોમર્સ બઝ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા અનેકવિધ કોમર્સને લઈને સ્ટોલ બનાવવામાં આવ્યા હતા। કોમર્સ બઝ એક્સપોમાં ધોરણ 5 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું। વધુમાં જીનિયસ સ્કૂલના ડીવી મહેતાએ જણાવ્યું હતું કે આ કોમર્સ બઝના આયોજન દ્વારા કોમર્સના વિદ્યાર્થીઓને બિઝનેસનું નોલેજ મળે તેમજ ભણતર સાથે રોજિંદા જીવનમાં કઈ રીતે મદદરૂપ થશે તે બાળકોને શીખવી શકાશે। આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ડીવી મહેતા, ચેરમેન જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ। તમામ દર્શક મિત્રોને નમસ્કાર। એવું કહેવાય છે કે સાયન્સ ક્રિએટ્સ ધ વર્લ્ડ બટ કોમર્સ રૂલ્સ ધ વર્લ્ડ એન્ડ આર્ટ્સ કલ્ચર ધ વર્લ્ડ। ત્યારે મિત્રો, જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન, ગાડી વિદ્યાપીઠ, અર્જુન રાણા સ્પોર્ટ્સ ફાઉન્ડેશન, એમજે કુંડલિયા કોલેજ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ, રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજે ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં એક કોમર્સ બઝ એવા ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલું છે। એ કોમર્સ બઝનું ઇવેન્ટ એ જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન દ્વારા છેલ્લા 10 વર્ષથી કરવામાં આવે છે અને આ કોમર્સ બઝનો મુખ્ય ઉદ્દેશ ખાસ કરી અને નેક્સ્ટ જનરેશન યુવાનોમાં, વિદ્યાર્થીઓમાં પ્રેક્ટિકલ નોલેજ, એક્સપિરિયન્શિયલ લર્નિંગ એના વિશેની સંપૂર્ણ એમને એક અનુભવ આપવાનો છે। આ કોમર્સ બઝમાં આપ જોવો છો કે અત્યારે હજારોની સંખ્યામાં આ સ્ટુડન્ટ્સ છે એ એમની મુલાકાત લઈ રહ્યા છે। આ કમ્પ્લીટ જે કોમર્સ બઝના ઇવેન્ટનું આયોજન એ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલું। આ વિદ્યાર્થીઓ 6ઠા ધોરણથી 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ છે અને કોલેજના વિદ્યાર્થીઓ છે। ત્યારે આ વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ લાઈફમાં શિક્ષણનું શું મહત્વ છે અને પોતે જે ક્લાસરૂમમાં ભણેલું છે એને પ્રેક્ટિકલી એ લોકો કયા પ્રકારે એનું નિરૂપણ કરી શકે એનો એક સરસ મજાનો અનુભવ આપવા માટેનો પ્રયાસ છે। અહીંયા વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા પ્રકારના અનેક સ્ટોલ્સ લગાવવામાં આવેલા છે। સાથે સાથે આખો ફૂડ ફેસ્ટ, એટલે જ્યાં ફૂડ માટેની પણ એક સ્ટ્રીટ છે। આ ઉપરાંત રોજે રોજ અહીંયા કોમર્સને લગતા અનેક પ્રકારના કાર્યક્રમ, જેમાં કે મોડેલ યુનાઇટેડ નેશન્સ, MUN, મોક પાર્લામેન્ટ, રિઝ્યુમે બિલ્ડિંગ, બરાબર, સાથે સાથે અનેક શાર્ક ટેન્ક જેવી અનેક ઇવેન્ટ છે। આ ઇવેન્ટનું આયોજન થનાર છે। આ ઉપરાંત રોજ સાંજે 8 થી 10 એ કલ્ચરલ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવેલું છે। આમ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને ખાસ કરીને વિદ્યાર્થીઓને એક્સપિરિયન્શિયલ અને એક્સપેરિમેન્ટલ લર્નિંગનો અનુભવ થાય એવા ઉદ્દેશની સાથે જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન તેમજ એમજે કુંડલિયા કોલેજ અને અર્જુન રાણા ફાઉન્ડેશન, ગાડી વિદ્યાપીઠના માધ્યમથી આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલું છે। હું રાજકોટની તમામ જનતાને ખાસ હું વિનંતી કરીશ, એમને આહવાન કરીશ, એમને નિમંત્રણ આપીશ કે આ કોમર્સ બઝ એ તારીખ 20, 21, 22 ડિસેમ્બર દરમિયાન ચૌધરીના ગ્રાઉન્ડમાં છે, તો આપ ખાસ આની મુલાકાત લ્યો અને આ વિદ્યાર્થીઓને તમે પ્રોત્સાહન આપો। તમે જોશો કે ધોરણ 6ઠા, 7મા, 8મા એ એજના ગ્રુપના વિદ્યાર્થીઓએ કયા પ્રકારે એ પોતે પ્રોડક્ટ્સ ખરીદે છે, વેચે છે અને પોતાનું માર્કેટિંગ, બ્રાન્ડિંગ કરે છે, કઈ રીતે એ પોતાની પ્રોડક્ટનું સેલ કરે છે, કઈ રીતે પોતાનું એકાઉન્ટિંગ કરે છે, આ ખાસ નિહાળવા માટે અને સમજવા માટે હું રાજકોટની જનતાને ખાસ વિનંતી કરીશ કે આપ કોમર્સ બઝની મુલાકાત લો। થેન્ક યુ, ધન્યવાદ। આ ફૂડમાં સ્ટોલ છે, પાણીપુરી, ચીઝવાળી અને ચીઝ વગર। અહીંથી મને વેપાર શીખવા મળે છે। હું તેને હિન્દીમાં હેન્ડલ કરું છું, શાંતિથી વાત કરું, બધો ઓર્ડર લઉં। મારું નામ જયેન્દ્ર વ્યાસ છે। હું 11મા ધોરણ કોમર્સનું ભણું છું અને અમારા સ્કૂલ દર વર્ષે કોમર્સ બસ કરીને એક ઇવેન્ટ હોસ્ટ કરે છે, જે કે આજ વખતે એમાં અમે ગેમ ઝોન કર્યો છે। આજકાલના છોકરાઓ ગેમમાં બહુ રસ લે છે, એટલે અમને મન થયું કે ગેમ ઝોન કરી, અને હમણાં રાજકોટમાં બધા ગેમ ઝોન બંધ પણ છે, એટલે બધાને વધારે ઈચ્છા હોય ગેમ રમવાની, અને અમને આમાંથી ઘણો અનુભવ મળે છે આ ઇવેન્ટમાંથી। અને આ ઇવેન્ટમાં હું બીજી વાર ભાગ લઉં છું। એકવાર 9મા ધોરણમાં લીધો હતો અને અત્યારે 11મા ધોરણમાં ભાગ લઉં છું, અને અમને બહુ અનુભવ મળ્યા ટાઈમ મેનેજમેન્ટ કરતા। આગળ જતા મને ટાઈમ મેનેજમેન્ટ કરતા આમાં શીખવા મળ્યું છે, અને આનાથી મને ખબર પડ્યું છે પૈસાનું વેલ્યુ કેટલી હોય અને બધે ક્રાઉડને કેમ મેનેજ કરવાનો, અને બીજા ઘણા અનુભવો મળ્યા છે મને આનાથી। મારું નામ યશવી પટેલ છે। આઈ એમ ફ્રોમ જીનિયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ફ્રોમ 10th સ્ટાન્ડર્ડ
I'm very delighted that I got this opportunity. Being in 10th standard student, I got this opportunity to, do the nail art. We are basically just selling accessories and nail paints. And then too, we are doing nail art and everything, all that. From this, we are benefited that we could learn parloring, then we could learn, convincing skills. Also, we can learn marketing, advertisement. We have done sponsorship of such case. So there we came to know that how we can talk with other people. So this has been very helpful. Means last year also we did the same thing, but there we were not selling anything. We just did nail art and the designs. So now we are selling also. So we can say that it's a progress. We are now selling, and the nail art designs, we come to know how to buy, the rates, and how we can manage when it's a lot of crowd. It was actually not easy for me when all the students came together. There was no place also in my stall to handle, but it was very nice experience. Last year also we earned a very good amount. અમારી 3 ટીમ છે, અમે હોસ્ટેલમાં છીએ, અમે 3 સ્ટુડન્ટ્સ છીએ. હું, એક મારી ફ્રેન્ડ 10th વાળી અને એક મારી ફ્રેન્ડ 8th વાળી આયુષી, એક આયુષી અને એક અસ્મિતા. We are 3 people.